સુરતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે। મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને 2 ડેરીઓ પર દરોડા પાડીને કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે। ખાદ્ય પદાર્થોની ભેળસેળના મુદ્દે સુરત શહેરમાં ફરી ચકચાર મચી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ બાતમીના આધારે મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। પૂણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત થયું, જેની કિંમત અંદાજે ₹28,600 જેટલી થાય છે। સૌપ્રથમ પૂણા ગામની અમૃતધારા ડેરી પર દરોડો પાડવામાં આવ્યો। સંચાલક ભૂપતભાઈ પરમારની હાજરીમાં અહીંથી 58 કિલોગ્રામ માખણ જપ્ત કરવામાં આવ્યું। અન્ય કાર્યવાહી વરાછાની જનતા ડેરી ખાતે હાથ ધરાઈ, જ્યાંથી સંચાલક ઘનશ્યામભાઈ દુધાતની હાજરીમાં 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ મળી આવ્યું। બંને સ્થળેથી મળેલા જથ્થાને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો હતો। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમો મુજબ જરૂરી નમૂનાઓ લઈને પ્રયોગશાળા મોકલવામાં આવ્યા છે। અધિકારી ડીબી મકવાણાની હાજરીમાં સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું છે કે કાર્યવાહી માત્ર જપ્તી સુધી મર્યાદિત નથી। જો લેબ રિપોર્ટમાં માખણ ભેળસેળયુક્ત કે અખાદ્ય સાબિત થશે તો બંને ડેરી સંચાલકો સામે કાયદાકીય પગલાં લેવાશે। ગઈકાલે 2 ડેરીમાં રેડ કરવામાં આવેલી, એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 28,600 જેવી રકમ થાય છે। અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે। કઈ રીતે કાર્યવાહી થશે? નમૂના પહેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેલા, સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે। જે રીતે અલગ અગાઉ લોકોને વરઘોડા કાઢ્યા હતા, આપણને દાખલારૂપ કાર્યવાહી થઈ છે, આમાં પણ થઈ શકે છે? 100% દાખલારૂપ કાર્યવાહી થશે। સર, જે રીતે પનીરના જથ્થો પકડાયો હતો, માખણનો પકડાયો, શું ભેળસેળ શું થાય છે? પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ, તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે 90% પનીર એનાલોગસ પનીર છે। એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી, માત્ર ને માત્ર પામ ઓઇલ, સ્ટાર્ચ અને એસિડ, ગ્લેશિયલ એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે। FSSAI દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપેલ છે, પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર 500 ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય, લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ। પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામ એનાલોગસ પનીર જ વાપરે છે। આ પનીરનું ઉત્પાદન 70 રૂપિયામાં થાય છે અને એને 180થી લઈને 250 સુધીના ભાવમાં વેચવામાં આવે છે। એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચેતી જજો, આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે। અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે।